जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसां नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिने वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते ओच्छामि समय पाहुड शुद्ध केवली भणियम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकारम। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में छंद नंबर से 12 नंबर काव्य से 10 नंबर पेज से मूल ग्रंथ में 10 नंबर पेज कविनी लघुतानु वर्णन। लघुता एटले शुं? कवि एटले बनारसी दासजीनी लघुता। लघुता एटले नम्रता, नरमाश जेने कहेवाय। विनम्रता, अभिमाननु न हो, लघुता। અને આવા સુંદર ગ્રંથની રચના થઈ હોવા છતાં, એવા અંદરમાં સુંદર ભાવ હોવા છતાં એમને અહીંયા એ કહેવા જઈ રહ્યા છે કે આ ખરેખર જે રચના થઈ છે એ તો આ બધા આગળ મહાન આચાર્યો થઈ ગયા, મોટા સંતો થઈ ગયા, એમની કૃપા છે એમ કહી અને પોતાની લઘુતા પ્રદર્શિત કરી છે। पाठ करिए से जो जैसे को मूरख महासमुद्र तीरे को भुजानी सो उद्यत भयो है तजी नावरो। जैसे गिरी ऊपर विरख फल तोरी वेको 52 पुरुष को उमगे उतावरो। जैसे जल कुंडल में निरखी शशि प्रतिबिंब ताके गही बेको कर नीचो करे टाबरो। तैसे में अल्प बुद्धि नाटक आरंभ कीनो गुनी मोही हसेंगे कहेंगे को बावरो। शू कहे छे अहींया गाड़ी? पहली बात कहे जैसे को मूरख महासमुद्र तीरे को भुजानी सो उद्यत भयो है तजी नावरो। नीचे अर्थ करे छे जेवी रीते कोई मूर्ख मनुष्य पोताना बाहुबळथी घणा मोटा समुद्रने तरवानो प्रयत्न करे। एक नानकड़ी नदी होय तो ये आम करीने तरी जाए तो जाने समझ में आवे, तो मोटो दरियो से, अपार दरियो से मोटो। हाँ, अने आम करीने ये के हूँ आखो दरियो पार करी जाऊँ ने तो लोको शू करशे? लोको एनी मूर्खता ऊपर हसशे के एम ज कहे छे ने कि आ तो मूर्ख से, पागल से। एक नानकड़ी नदीनी वात अलग छे અને આ તો ગંભીર મોટો મહાન સાગર છે, દરિયો છે। હવે આવી રીતે થોડું તરી શકાય? એની પાગલપણાની ચેષ્ટા ઉપર લોકો હસશે। એક દ્રષ્ટાંત આપ્યું એમને। પછી બીજું દ્રષ્ટાંત, જૈસે ગિરી ઉપર વિરખ ફલ તોરી વેકો 52 પુરુષ को उमगे उतावरो। શું કહે છે બીજું? કોઈ ઠીંગણો માણસ, બીજી લીટી મળે 52 પુરુષ એટલે કોઈ ઠીંગણો માણસ છે। કોઈ ઠીંગણો માણસ
પર્વત ઉપરના વૃક્ષમાં લાગેલું ફળ તોડવા માટે. વૃક્ષ પાછું નીચે નથી, વૃક્ષ પાછું ક્યાં છે? પર્વત ઉપર વૃક્ષ છે, પર્વત ઉપર વૃક્ષ છે અને એના ઉપર ફળ લાગેલું છે. અને આ બાજુ છે ઠીંગણો માણસ, નીચે જમીન પર ઊભો છે, નીચે જમીન પર ઊભો છે. આ પર્વત, પર્વત ઉપર વૃક્ષ, પર્વતની પર એમાં ફળ લાગેલું છે. અને આ ઠીંગણો માણસ એ કહે છે કે ફળને લેવા માટે આમ કૂદકા મારે તો લોકો એને હસશે ને કે આ શું કરે છે, ખોટી શું કામ મહેનત કરે છે, ખોટી શું કામ મજૂરી કરે છે. એના ઉપર પણ લોકો એમ કહે છે કે આ તો પાગલ છે, હસશે એને જોઈને, લોકો હસી મજાક કરશે. એ કહ્યું છે જૈસે ગીરી ઉપર, ગીરી એટલે શિખર, પર્વત ઉપર, વિરખ ફલ તોરી વેકુ, વિરખ ફલ એટલે વૃક્ષનું ફળ તોડવા માટે 52 પુરુષ, ઠીંગણો પુરુષ કો ઉમગે ઉતાવરો, આમ કૂદકા મારે છે ને લેવા માટે. દ્રષ્ટાંત આપે છે. હવે ત્રીજું પણ, 3માં તમે જોશો ને જૈસે, અને ચોથામાં છે તૈસે. આ બધું સમજવું થોડું. જૈસે દ્રષ્ટાંત, અને તૈસેમાં પંડિતજી સાહેબ પોતાની વાત કરી રહ્યા હશે. એટલે પહેલામાં એક પાગલપણાનું દ્રષ્ટાંત બતાવ્યું, બીજામાં પણ મૂર્ખતાની વાત કરી, હવે ત્રીજું દ્રષ્ટાંત આપી રહ્યા છે. પેલું તમે છેલ્લી લીટી આપણે દરેક જોઈ છે ને, નાવરો, ઉતાવરો, ટાબરો, બાવરો. બીજી, ચોથી, છઠ્ઠી ને 8મી. આ સવૈયા આવે કે તમારે બીજી, ચોથી, છઠ્ઠી, 8મી તો જોઈ લેવી પહેલા. હવે શું કહે છે? જૈસે જલ કુંડલ મેં નિરખી શશી પ્રતિબિંબ, તાકે ગહી બેકો કર નીચો કરે ટાબરો. શું કહે છે? નીચે લખ્યું છે, જેવી રીતે કોઈ બાળક પાણીમાં પડેલા ચંદ્રના બિંબને હાથથી પકડે છે. શું કહ્યું? જૈસે જલ કુંડલ મેં નિરખી શશી પ્રતિબિંબ. અહીંયા ગાડી સમજો કે કથરોટ છે ને, થાળી છે, થાળીમાં પાણી ભર્યું છે અને ચંદ્રમાનું એમાં શું પડે છે? પ્રતિબિંબ. જૈસે જલ કુંડલ મેં નિરખી શશી પ્રતિબિંબ. તે પાણીમાં ચંદ્રમાનું શું જોયું છે? પ્રતિબિંબ જોયું. હવે તાકે ગહી બેકો એટલે મેળવવા માટે, એ થાળીમાં પેલું ચંદ્રમાનું પ્રતિબિંબ દેખાય છે, ત્યાં ચંદ્રમા થોડો હશે. હવે એને મેળવવા માટે કર એટલે હાથ, નીચો કરે, હાથ આમ નીચો કરે છે. ટાબરોનો અર્થ કર્યો નીચે. ટાબરો એટલે બાળક. ફૂટનોટ નહીં, ટાબરો એટલે શું? બાળક. નાનું બાળક છે ને, એ નાના બાળકને એ શું કરે? આમ અંદર લેવા જાય છે, ચંદ્રમાને લેવા માટે. તો થોડો ચંદ્રમા ત્યાં મળવા વાળો છે. લોકો એને પણ કહે છે ને કે હવે આ જુઓ, આ બાળકનામાં બુદ્ધિ જ ક્યાં છે, થોડું મળવાનું છે. એવી રીતે હવે જો પંડિતજી સાહેબ પોતાની વાત કરે છે, તૈસી મેં અલ્પ બુદ્ધિ નાટક આરંભ કીનો. પંડિતજી સ્વયં અધ્યાત્મના રસથી ઓતપ્રોત અને કાવ્યત્વ શક્તિમાં ઘણા નિપુણ હોવા છતાં એમને સ્વયં પોતાની લઘુતા બતાવી છે. આ બધામાંથી ઘણા બોધપાઠ પણ શીખવા મળે છે. આ જગતમાં ઘણા જીવો નથી, થોડું ક્યાંક બહારમાં એના કારણે જ કામ થયું, છતાં આમ કોલર ઊંચા કરવાની આદત જોઈએ છે ને આપણે, જગતમાં ઘણાની હોય છે ને, કામ તો એના કારણે થયું છે. પણ એ આ લઘુતાના પાઠ શીખવાના છે, લઘુતાના પાઠ શીખવાના છે. તો હું હતો માટે થયું, મેં કર્યું, હું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, હું ના હોતો આ કેવી રીતે થાત. મેં આવી સુંદર રચના કરી, મેં આવું સુંદર આયોજન કર્યું, મેં સુંદર આવી જાતિના પ્લાનિંગ કર્યા, મેં આવી સુંદર જાતિનું કંઈક નિર્માણ કર્યું, કંઈક. અહીંયા કહે છે આવી અદ્ભુત સુંદર રચના હોવા છતાં આમાં તો ઠીક છે, બધે તમને મોટે ભાગે જે આ જ્ઞાની પુરુષોની રચનાઓ જોવા મળશે ને, તો આવી પ્રકારની લઘુતા તમને જોવા મળશે. સમયસાર ગ્રંથરાજ 5 નંબરની ગાથામાં પણ કુંદકુંદ દેવે કહ્યું છે, હું આ ગ્રંથરાજમાં એકત્વ વિભક્ત ભગવાન આત્માને દર્શાવું તો તમે
સ્વસંવેદનથી પ્રમાણ કરજો, છલ ગ્રહણ નહીં કરતા. ક્યાંક અક્ષર, માત્રા, વ્યાકરણ, ક્યાંક કદાચ રસ્વઈ દીર્ઘઈમાં ક્યાંક ભૂલ થાય ને તો છલ ગ્રહણ નહીં કરતા. અમૃતચંદ્ર દેવે પણ ત્યાં ટીકામાં વાત લખી છે. અને દોલતરામજી છડાડામાં પણ લખ્યું ત્યાં આગાડી, એક નવ વસુ એક વર્ષ કે તેજ શુકલ વૈશાખ સકલ અર્થ ઉપ એમ લખ્યું, લગે બુદ્ધ જન કી ભાગ. પછી એમ લખ્યું, લઘુધી તથા પ્રમાદ કે શબ્દ અર્થ કી ભૂલ સુધી સુધાર પઢો સદા જો ચાહો ભવકુલ. શું કહ્યું? લઘુધી તથા, લઘુધી, ધી એટલે બુદ્ધિ, મારી બુદ્ધિ ઓછી છે. હવે એ દોલતરામજી દિવસના 50 થી 60 શ્લોક તૈયાર કરવા વાળા, 50 થી 60 શ્લોક તૈયાર કરવા વાળા, અને એ પાછા શું કહે છે? લઘુધી તથા પ્રમાદ તે શબ્દ અર્થ કી ભૂલ. ક્યાંક ભૂલ રહી ગઈ હોય ને તો સુધી, સુધી એટલે બુદ્ધિમાન જ્ઞાની પુરુષો, સુધી સુધાર પઢો સદા. ક્યાંક ભૂલ થઈ ગયો તમે સુધારી દેજો. બધી જગ્યાએ તમને આવું જોવા મળશે. અમૃતચંદ્ર આચાર્ય દેવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની જે સુંદર અદ્ભુત રચના છે, ચરણાનુયોગની ઉત્તમ કૃતિ છે અમૃતચંદ્ર આચાર્ય દેવની પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. જે આત્મખ્યાતિ ટીકા અમૃતચંદ્ર દેવે લખી છે ને, તો ટીકા લખી છે, પણ પેલી એમની સ્વયંની રચના છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એમાં એમને છેલ્લે લખ્યું છે, વર્ણે કૃતાની પદાની પદય કૃતાની વાક્યાની વાક્યકૃત પવિત્ર શાસ્ત્રમિદમ ન પુનરસ્માભી. પાઠશાળાની અંદર એક પાઠમાં આવે પણ છે આ વર્ણે કૃતાની પદાની. એટલે વર્ણે કૃતાની પદાની એટલે શું કહેવું છે કે આ બધા અક્ષર મળીને, સમજો, અક્ષર મળીને શબ્દ બન્યા, શબ્દ મળીને વાક્ય બન્યું, વાક્ય મળીને આ એક બધી ગાથાઓ તૈયાર થઈ, અને એ પ્રમાણે આ બધી ગાથાઓ ભેગી થઈને એક શાસ્ત્રની રચના થઈ. એમાં મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ નથી કર્યું. આ નિર્માણતા સમજાય છે કે ને, લઘુતા. આપણે તો એક લગ્નની કંકોત્રીનો ડ્રાફ્ટ બનાવ્યો હોય ને તો કોઈને જોવાય ના આપીએ, સમજાય છે કે નહીં? મારી કોઈ ડુપ્લિકેટ કોપી ના કરે, ડુપ્લિકેટ કોપી ના કરે. હવે લગ્નની કંકોત્રીમાં તો બધી પાપની કથા લખેલી છે ને, ના પણ પાછો બીજો કોઈ કોપી ના કરવું જોઈએ, કોપી ના કરવું જોઈએ ને. પેલા પ્રેસવાળાને કાં તો કહી આવે કે કોઈને આપતા નહીં તમે ડ્રાફ્ટિંગ. એમાં તમે સાંભળેલું પણ હશે, કેટલી વખતે કહ્યું છે એની અંદર. પાછી એમાં લખ્યું હોય કે બંને જે છે રેશમની દોરીથી ગૂંથાશે. હવે ગૂંથાય છે કે ગુંચાય છે એ તો બધાને ખબર છે, ગૂંથાય છે કે ગુંચાય છે. હા, સમજાય છે કે નહીં? હવે એવું લખાણ લખ્યા હોય ત્યાં અંદર બધા જો. અને આવી અદ્ભુત કૃતિ હોવા છતાં એ કહે છે કે નિર્માણતા લઘુતા પ્રદર્શિત કરી છે. આ તો પાછી કહે ને, આજે કંકોત્રીની વાત કરી, બીજું પાછું કોઈ કહે ડ્રાફ્ટિંગ સારું છે, આપણે બનાવ્યું છે, આપણે બનાવ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે છે તો લગ્નની પાપની કંકોત્રી પાસે કે આપણે ડ્રાફ્ટિંગ આપણું છે. બધા મારી પાસે આવે ડ્રાફ્ટિંગ માટે કે આમાં શું લખવું, આમાં શું લખવું. સ્નેહીજન આવે કે દર્શના બિલાસી આવે કે સ્નેહા બિલાસી આવે, બધી સલાહ લેવા મારી પાસે આવે. હા, દરેકમાં આપણે હંમેશા કહીએ છીએ આપણને પોતાને આ જ્ઞાની પુરુષોના ચરિત્ર આગળ ઊભા કરવાના છે. અને વિશેષ તો વધારે શું કહીએ, આ બનારસી દાસજીનું આપણે જીવન ચરિત્ર વાંચ્યું. 3 વખત લગ્ન કર્યા, 9 સંતાન થયા, કોઈ બચ્યા નહીં, આપણા જેવા ગ્રહસ્થ હતા, છતાં પણ આવી અદ્ભુત સુંદર રચના એમના દ્વારા થઈને અને આપણે જિંદગીમાં વાંચ્યું નહીં હોય કદાચ ખોલીને. ઘણાને તો આ સમયસાર નાટક નામનો ગ્રંથ છે એ ખબર નહીં હોય, બનારસી દાસજી કોણ એ ખબર નહીં હોય. એક એ ગ્રહસ્થ અને એક આપણે ગ્રહસ્થ, કેટલો ડિફરન્સ છે, કેટલો ડિફરન્સ છે. આચાર્ય ભગવંતોની વાત અલગ છે. કોઈ એમ કે ને આ તો કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, દિગંબર સંતોની વાતો છે. ગુરુદેવનો મહિમા ગઈએ ને તો ગુરુદેવ તો બાલ બ્રહ્મચારી હતા, તો બ્રહ્મચારી જીવોની વાતો છે. અમે તો
કુટુંબ પરિવાર બધું ગ્રહસ્થી લઈને બેઠા છીએ, તો આમનો જવાબ આપ હવે તો બનારસી દાસજીનો. એ કોઈ દિગંબર સંત નહોતા, એ બાલ બ્રહ્મચારી નહોતા, બ્રહ્મચારી નહોતા, એ આપણા જેવા ગ્રહસ્થ હતા. છતાં ગ્રહસ્થ દશામાં આવા કામ કર્યા ને. વાત એ છે કે તારે અંદરમાં ખાટલી ખોડ છે. ખાટલી ખોડ છે એટલે તારે કરવું નથી કાંઈ. જો હવે કહે છે, પહેલે ફરી વાંચી જઈશું આપણે 6 લીટી. જો जैसे को मूर्ख महासमुद्र तीरे वेको भुजानी सो उद्यत भयो है तजी नावरो जैसे गिरी ऊपर विरख फल तोरी वेको 52 पुरुष को उमगे उतावरो जैसे जल कुंडल में निरखी शशि प्रतिबिंब ताके गही बेको कर नीचो करे टाबरो. હવે तैसे में अल्प बुद्धि नाटक आरंभ कीनो गुनी मोही हसेंगे कहेंगे को बावरो. શું કહે છે? तैसे में अल्प बुद्धि नाटक आरंभ कीनो. આ ક્યાં કુંદકુંદાચાર્ય દેવ, ક્યાં એમનો સમયસાર, ક્યાં અમૃતચંદ્ર દેવની આત્મખ્યાતિ ટીકા અને ક્યાં કલશ ટીકા. અને એની સામે હું તો એકદમ અત્યંત તુચ્છ બુદ્ધિવાળો જીવ અને હું એના ઉપર આ દેશ ભાષામય આ પ્રમાણે કૃતિ કરવા જઈ રહ્યો છું ને, તો ભલે રચના તો થશે પણ ગુણીજન લોકો છે ને આ મારી કૃતિ પર હસશે. જેમ પેલે 3 વાત કરી ને કે પેલા આમ સમુદ્રને તરવા જાય તો લોકો હશે કે તારું ગજું છે, આ તારી હેસિયત છે. આ પેલો ઠીંગણો માણસ આમ કે આ તારી હેસિયત છે, નથી કહેતા તારી હેસિયત છે. એમ ગુણીજન લોકો આ મારી રચના ઉપર હસશે કે આ રચના કરવાનું તમારું કોઈ ગજું છે, તમારી હેસિયત છે, આ શું કરવા બેઠા છો તમે. સમજજો વાત, ધ્યાનથી શાંતિ સમજજો. ગુણીજન લખ્યું ને, ગુણી મોહી હસેંગે, પણ આ તો એમને એવો એક ભાવ પ્રદર્શિત કર્યો છે. બાકી ગુણી પુરુષો આવી સુંદર રચના જોઈને હસતા નથી. ગુણીજનો તો આવી સુંદર રચના જોઈ અને એમના પ્રત્યે બહુમાનનો ભાવ આવે છે, પણ આ તો એમને એક પ્રકારની લઘુતા પ્રદર્શિત કરી છે, નિર્માણતા બતાવી છે. વાત સમજાય છે કે નહીં આખી? કેમ કે ગુણીજનો આવી સારી રચના જોઈને થોડું એમના પર હસશે, નહીં હસે ને. ઉપરથી બહુમાનનો ભાવ આવશે કે ઘણા સરસ રહસ્ય કવિતાના રૂપમાં આપે ખોલ્યા છે. જો એટલે કે ગુની મોહી હસેંગે કહેંગે કો બાવરો. બાવરોનો અર્થ લાગે ને પાગલ. જેમ પેલા 3માં કહે ને કે આ તો પાગલ છે, પાગલ, એમ કહે છે ગુણીજન હસેંગે. હવે જો વાત એ પણ કેટલી સરસ એમાં ભાવ પડ્યો છે. હાલ એક વસ્તુ ખ્યાલ આવે છે. ગુણી મોહી હસેંગે. ગુણી કેમ હસશે? કેમ? સમજજો. કેમ કે જેને આ સંબંધીનું જાણકારી જ નથી, જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે ને, એમને તો આની અંદર આ જે રચના છે, આ રચનાની અંદર કેવું અધ્યાત્મ છે એ મિથ્યા દ્રષ્ટિને તો ખબર જ નથી કશી. મિથ્યા દ્રષ્ટિની તો આમાં ચાંચ જ ડૂબતી નથી. એટલે એને તો આ જે રચના જે છે એ સંબંધમાં એને કંઈક ન્યૂનતા હોય એવી જાતિનો મિથ્યા દ્રષ્ટિનો કંઈ ખબર જ નથી પડવાની. એટલે બનારસી દાસજી સાહેબે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો ગુણીજનોને આગળ કર્યા કે એમને ખબર પડશે કે ભાઈ આ રચનાની અંદર ક્યાં ત્રુટિ રહી ગઈ છે, ક્યાં અંદરમાં છૂટી ગયું છે, ક્યાં ભૂલ થઈ છે, ક્યાં ગડબડ છે, એ કદાચ ક્યાંક રહી ગયું હોય ને, અથવા તો ક્યાંક એમને ઓછાપણું લાગે ને, એ તો જે આના કરતાં આમાં વિશેષ જે માહિર હોય એમને ખબર પડશે. એટલે ગુણીજન શબ્દ મૂક્યો છે. મિથ્યા દ્રષ્ટિનું કંઈ ખબર જ નથી પડવાની. એનો 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ કરતા કર્મે એને કંઈ ખબર જ નથી. ધમ મેળું જે કહેવાય ને આપણે ગુજરાતી ભાષામાં કહીએ, એને કંઈ ખબર જ નથી. જો ચોથું આપણે વાંચી લઈએ ને એમાં, જો
તેવી જ રીતે મંદ બુદ્ધિવાળા મેં જોયું ને, મંદ બુદ્ધિ, અલ્પ બુદ્ધિ. ટોડરમલજી સાહેબે પણ મંદ બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો. વર્તમાન કાળમાં મારા જેવા મંદ બુદ્ધિવાન કરતા પણ હીન બુદ્ધિના ધારક ઘણા જીવો જોવામાં આવે છે. લો, જ્ઞાની છે, એક બાજુ એમની આગળ આચાર્ય કલ્પની ઉપમા મળે. આચાર્ય કલ્પની ઉપમા એમને થોડે મળે છે, છતાં પણ લખે છે કે વર્તમાન મારા જેવા મંદ બુદ્ધિવાન. અહીંયા કવિવરની ઉપમા છે, કવિવરની ઉપમા. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, પણ પોતે લખે છે હું અલ્પ બુદ્ધિવાળો મંદ બુદ્ધિનો ધારક છું. અને તને 4 ગાથાઓ આવડી ગઈ ને, થોડી ઘણી 6 ઢાળા આવડી ગઈ, થોડા આ શ્લોકમાં આમ કહ્યું ને આ કલશમાં આમ કહ્યું છે, અને એમાં તું તો અભિમાનના શિખર પર ચડી ગયો. તું તો કે મારા જેવું કોઈ છે જ નહીં, મને જ બધું આવડે છે. એટલે પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં બહુ સરસ બોલ લખ્યો, મને કંઈક આવડે છે એવી આવડતના અભિમાનમાં રોકાવું નહીં. શ્રીમદજીએ પણ બહુ સરસ એક વાત લખી છે, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, આત્મજ્ઞાનથી નિવેડો છે. શાસ્ત્રના જ્ઞાન તો 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન પણ થાય છે ને. જો આત્મજ્ઞાન ही ज्ञान है शेष सभी अज्ञान, એટલે કહ્યું ને. તેવી જ રીતે મંદ બુદ્ધિવાળા મેં નાટક સમયસાર મહાકાર્યનો તેવી જ રીતે મંદ બુદ્ધિવાળા મેં નાટક સમયસાર મહાકાર્યનો પ્રારંભ કર્યો છે. વિદ્વાનો મશ્કરી કરશે અને કહેશે કે કોઈ પાગલ હશે. સમજાય છે કે વિદ્વાનો શબ્દ મૂક્યો એટલા માટે, એમ કહીને એમને નિર્માણતા બતાવી છે. બરાબર. હજુ આગળ એ જ વાતને કન્ટિન્યુ કરી છે એમને. સાંભળજો. પેલામાં જૈસે કેટલી વાર હતું? 3 વખત જૈસે હતું ને 1 વખત તૈસે હતું. બરાબર. અહીંયા તમે પહેલી નજર નાખો તો પહેલી 2 લાઈનમાં શરૂઆત જૈસે, પછી નીચે આવે તો તૈસે, પછી પાછું જૈસે, પછી પાછું તૈસે. એટલે જૈસેમાં દ્રષ્ટાંત, તૈસેમાં એમને પોતાની વાત કહેવી છે. પાછું જૈસેમાં દ્રષ્ટાંત, તૈસેમાં પોતાની વાત કરવી છે. અને આ બાજુ જુઓ પેલું બીજું ચોથું આ બાજુ જમણી બાજુમાં ગઈ હે નહીં હે, પોઈ ગઈ હે, પછી ગઈ હે નહીં હે, લઈ હે, ભઈ હે. બરાબર. વાંચીએ, સાંભળો. जैसे काहू रतन सो बिंद्यो है रतन को, तामे सुत रेशम की डोरी पोई गई है, तैसे बुध टीका करी नाटक सुगम किनो, तापरी अल्प बुद्धि सुधी परी नहीं है. जैसे काहू देश के पुरुष जैसी भाषा कहे, तैसी तीनी हुके बालकनी सीख लई है. तैसे ज्यों ग्रंथ की अर्थ कहो गुरु त्यों ही, हमारी मति कहिवे को सावधान भई है. શું કહે છે અહીંયા? જો ક્યાંથી ઉઠાવી વાત? જૈસે કાહુ રતન સો बिध्यो है रतन को. શું લખ્યું છે? નીચે અર્થ કર્યો છે. જેવી રીતે હીરાની કણીથી, જુઓ તો ખરા, જેવી રીતે હીરાની કણીથી કોઈ રત્નમાં છિદ્ર પાડી રાખ્યું હોય તો તેમાં રેશમનો દોરો નાખી દેવાય છે. શું કહ્યું? સમજાય છે ગાડી? સાંભળજો. जैसे काहू रतन सो बिध्यो है रतन को. હીરા વડે, સાંભળ્યું શું કહેવા માંગે છે? કે રત્ન છે, રત્ન, અને એ રત્નમાં છિદ્ર પાડવું છે. રત્નમાં શું કરવું પડશે? છિદ્ર પાડવું છે, હોલ કરવું છે રત્નમાં. હવે એ રત્નમાં હોલ કરવું ને એ બહુ સાવધાની ઘણી જોઈએ. અહીંયા એ કહેવું છે, રત્નમાં હોલ કરવું ઘણી સાવધાની જોઈએ. જેમ લાકડું છે, લાકડામાં હોલ કરવું છે ને, તો એની અંદર એવી વધારે સાવધાનીની જરૂર નથી. અને કદાચ તૂટી ગયું તો તૂટી ગયું લાકડું,
સાવધાનીની જરૂર નથી, તૂટી ગયું તૂટી ગયું. પણ રત્ન જે હોય ને, કરોડો કરોડો રૂપિયાના રત્ન હોય, અને એને પહેરવા બધે અંગોપાંગમાં લગાવવા માટે એ બધા એનો હાર વગેરે બનાવવું છે, તો એક એક રત્ન કરોડનું હોય, અને એની અંદર આખી માળા બનાવી છે આપણે. તો એ રત્ન જે છે એની અંદર જે હોલ કરવાનું હોય ને, તો એ હીરાની કણી વડે જે હોલ કરવામાં આવે, કેટલી સાવધાની જોઈએ, કેટલી સાવધાની જોઈએ. હું તમને એમ કહું કે રત્નના ટુકડા થઈ ગયા તો સમજાય છે ને? અરે એક ક્રેક પડી ગઈ તો સાઈડમાં, એ ના ચાલે. અત્યારે પેલા મશીનો પણ નીકળ્યા છે ને, દિવાલની અંદર પેલો હોલ કરતા હોય છે, આખું આર પાર જવા દે છે ને, ધીરે 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 આમ કરીને જવા દે ને. એકદમ સીધું કોઈ આમ કરવા જાય ને તો કાં તો ડ્રીલ તૂટી જાય, કાં તો આડવાળું થઈ જાય ને, આમાં આમાં ખસી જાય. ધીરે રહીને પોઈન્ટ મૂકે ને પછી આમ 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 જવા દે છે કે નથી જવા દેતા? એમાંય કદાચ આગું પાછું ચાલે, પણ આ તો એકદમ મોંઘું રત્ન છે ને, એની અંદર નાનકડું એક દોરી જાય એટલો હોલ કરવો છે, એકદમ નાનકડો હોલ કરવો છે. કેટલી સાવધાની રાખવી પડે, બરાબર સમજો. અને એ રત્નમાં એ હીરા કણી વડે છિદ્ર તો કરી દીધું. હવે મારો બીજો પ્રશ્ન છે, આટલું કામ કરી અને પછી એની દોરો પરોવાનું કામ અઘરું કે સહેલું? દોરો પરોવાનું કામ તો એકદમ સહેલું કામ છે, એકદમ ઈઝી છે. દોરો પરોવાનું કામ ક્યાં અઘરું છે? બનારસી દાજી સાહેબનું કહેવું એ છે, ગ્રંથરાજ સમયસાર, સમજી ગયા ને? એના ઉપર આત્મખ્યાતિ ટીકા, આ બધા જે કામ થયા ને, એ રત્નની અંદર છિદ્ર પાડવા જેવું કામ, એ તો તૈયાર થઈને મને મળી ગયું, એ તો ઓલરેડી મને અવેલેબલ છે મારી પાસે. સમયસાર, આત્મખ્યાતિ ટીકા, કલશ ટીકા તો મોજૂદ છે. મારે તો માત્ર પેલો એની અંદર શું કરવાનું છે? ખાલી દોરો પરોવાનો છે. એવું કામ મારું તો સહેલું કામ છે. એનું એમને એ કહેવું છે કે મેં આ બધું કર્યું ને, એ મેં આમાં કંઈ નથી કર્યું, આ તો ખાલી 100માં દોરો પરોવી. એટલે આ કોઈ અઘરું કામ નથી કર્યું મેં, આ કોઈ અઘરું કામ નથી કર્યું, આ તો 100માં દોરો, 100 સોરી, એ રત્નમાં, એ રત્નની અંદર એ દોરો પરોવાનો હોય ને, રત્નની અંદર દોરો પર તૈયાર છે, એની અંદર દોરો પરોવાનું જે કામ કહેવાય ને, એ સરળ કામ છે. એવું મેં સરળ કામ કર્યું છે, આ કંઈ અઘરું નથી. જો એક બાજુ જે છે, સમજજો, એક બાજુ પંડિતજી સાહેબનો આટલો મહિમા ગવાય. હજુ આગળ એક છંદ આવશે ને, આપણે જોઈશું એટલે ખ્યાલ પણ આવશે. અને બીજી બાજુ સ્વયં પોતે કહી રહ્યા છે કે આ તો એકદમ સરળ કામ છે, ક્યાં અઘરું કામ છે. જો નીચે અર્થ લખ્યો છે, અર્થ તો વાંચ્યો ને આપણે, ફરી વાંચીએ. જો જૈસે કાહુ રતન સો બીધ્યો હે રતન કો, તામે સૂત રેશમ કી ડોરી પોઈ ગઈ હે. તામે સૂત રેશમ કી, હવે જો દોરી પણ છે ની, રેશમની સરળ દઈને સરકી જાય. કેવા લખ્યા શબ્દો? તામે સૂત રેશમ કી ડોરી પોઈ ગઈ હે. એવી રીતે તૈસે બુધ ટીકા કરી, સમજીએ ને? તૈસે બુધ ટીકા કરી, નાટક સુગમ કીનો. આને સરળ કરી દીધું છે મારા માટે તો એકદમ. બુધમાં આવી ગયા બધાએ. કુંદકુંદાચાર્ય, બુદ્ધ એટલે સમજી ગયા ને, જ્ઞાની પુરુષો. કુંદકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, પાંડે રાજમલજી સાહેબ, એમને ટીકા કરી. નાટક સુગમ કીનો, એકદમ સમયસાર નાટક જે છે એને સુગમ કર્યું. તાપરી અલપ બુદ્ધિ સુધી પરી નહીં હે, એટલે પોતે અલ્પ બુદ્ધિના છે. નીચે અર્થ વાંચો. જેવી રીતે હીરાની કણીથી કોઈ રત્નમાં છિદ્ર પાડી રાખ્યું હોય તો તેમાં રેશમનો દોરો નાખી દેવાય છે, તેવી જ રીતે વિદ્વાન સ્વામી અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકા કરીને સમયસાર કેવું કરી દીધું છે? સરળ કરી દીધું છે. તેથી અલ્પ બુદ્ધિવાળા મને સમજવામાં આવી ગયું. એટલે બીજી રીતે કહીએ ને, પેલું આપણે જોયું ને, રત્ન અને એની અંદર શું કર્યું? હીરાની કણી વડે છિદ્ર પાડ્યું. તો સમયસાર મૂળ ગ્રંથિ તો રત્ન,
સમયસાર મૂળ ગ્રંથ એ તો શું? રત્ન. અને અમૃતચંદ્ર આચાર્ય દેવે એ હીરા કણી વડે એટલે આત્મખ્યાતિ ટીકા, બરાબર છે કે નહીં, જે એક હીરા કણી વડે રત્નમાં છિદ્ર કર્યું, એમ મૂળ ગ્રંથ સમયસાર રત્નમ, અને એમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે આપણે આત્મખ્યાતિ ટીકા કરીને સરળ કરી દીધું. અને પછી મેં તો માત્ર શું કર્યું, એમાં દોરો પૂરવા જેવું કામ કર્યું છે એ કહે છે. જો અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકા કરીને સમયસાર સરળ કરી દીધું છે, તેથી અલ્પ બુદ્ધિવાળા મને સમજવામાં આવી ગયું, મને ખ્યાલમાં આવી ગઈ આ વસ્તુ. અથવા હવે નીચેની 4 લાઈન સાંભળો. जैसे काहू देश के पुरुष जैसी भाषा कहे, तैसी तीनी के બાલકની શીખ લઈ હે. શું કહ્યું દ્રષ્ટાંતમાં? જેમ આપણે અહીંયા સમજો ગુજરાતમાં રહીએ છીએ, આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો ઘરની અંદર આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ. તો ગુજરાતી ભાષા બોલીએ છીએ ને, તો નાનું બાળક હોય ને, એ નાનું બાળક પણ આપણે જે બોલતા હોય ને એવું બોલતા શીખી જાય છે. આ લાવો, આ મૂકો, મારે ખાવું છે, મારે પીવું છે, મારે સૂઈ જવું છે, બધું બોલે છે ને, મારે પાણી પીવું છે. તો એ નાનું બાળક જે છે એ બધું કોને જોઈને શીખે છે? કોઈ શીખવાડે. પણ ઘરમાં બધા મોટા વ્યક્તિ એ ગુજરાતી લેંગ્વેજમાં બોલે છે, તો ગુજરાતી ભાષામાં એ બોલે છે. કોઈ સમજો કે મહારાષ્ટ્રમાં બધા મરાઠી લોકો છે, મરાઠી, તો ઘરમાં મરાઠી ચાલે છે ને, તો એમના છોકરાઓ મરાઠી આમચી કે આમચી બોલે છે ને, આમચી મુંબઈ ને એ પ્રમાણે, તો એ બોલતા છોકરા થઈ જાય છે. હિન્દી પ્રાંતમાં મારવાડમાં હોય તો મારવાડ લેંગ્વેજમાં છોકરું, એને કોઈ ભણવું નથી પડતું, એક નોર્મલ શીખી જાય છે. એને માટે કોઈ સ્કૂલ કોલેજ એટેન્ડ કરવી પડતી નથી. જો એક વસ્તુ સમજો તમે, જે આપણે સ્કૂલ કોલેજ વગેરેમાં છોકરાઓ ભણવા જાય છે ને, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સેકન્ડમાં ભણવા, એ તો બીજા એજ્યુકેશન માટે. બાકી સમજો, ઘરની અંદર જે બધું બોલીએ છે ને, એ બધું શીખવા માટે કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી. કેમ કે કેટલાય એવા બાળકો હશે ને, ગરીબ બાળકો સ્કૂલમાં નથી જતા ને, પ્રશ્ન જ નથી, અને સ્કૂલ કેવી હોય જોઈ જ નથી, એડમિશન નથી લીધું એમને. આપણા આગળ પૂર્વજો જોઈએ ને, તો આપણા પરિવારની અંદર કેટલાય વ્યક્તિ એવા હતા કે ભણેલા જ નહીં બિલકુલ, છતાં પણ ઘરમાં જે બધી ભાષા બોલાતી હોય ને, એ છોકરાઓને બધું આવડે છે, બધું બોલતા આવડે છે, એ એમને શીખી જાય છે. એમ અહીંયા કહેવું છે, જો જૈસે કાહુ દેશ કે પુરુષ જૈસી ભાષા કહે, તૈસી તીની હું કે બાલકની શીખ લઈ હે. નીચે અર્થ લખ્યો છે, જેવી રીતે કોઈ દેશના રહેવાસી જેવી ભાષા બોલે છે તેવી તેના બાળકો શીખી લે છે. હવે સિદ્ધાંત, તૈસે જ્યો ગ્રંથ કો અર્થ કહ્યો ગુરુ ત્યોહી. એટલે પેલા બાળક કહ્યા ને, અને પેલા મોટા વડીલ કહ્યા, એમાં ગુરુ જે છે ને એ અમારા શું છે? વડીલ છે, ને અમે તો બાળક છીએ એમ કહ્યું. અને ગુરુએ બધું લખ્યું ને, બસ એ જોઈને અમે શીખી ગયા છીએ. બાકી આમાં અમારું કાંઈ છે નહીં. જેમ નાનું બાળક છે, મા બાપને જોઈને શીખી ગયું બોલતા, એમ બાળક જાતે નથી શીખ્યું, આમ જાતે ઉપાદાનથી. સિદ્ધાંત નથી સમજવું અત્યારે. આ વિનયની ભાષા ચાલે છે અત્યારે. પણ એ બાળક મા બાપને જોઈને શીખી ગયું. એવી રીતે આ ગુરુએ લખ્યું છે ને, માટે મને આવડી ગયું, આમાં મારું કંઈ છે નહીં. આ લઘુતા. તૈસે જ્યો ગ્રંથ કો અર્થ કહ્યો ગુરુ ત્યોહી, હમારી મતી કહી વે કો સાવધાન ભઈ હે. શું કહે છે? તેવી જ રીતે મને ગુરુ પરંપરાથી જેવું અર્થ જ્ઞાન થયું છે તેવું જ કહેવા માટે મારી બુદ્ધિ તત્પર થઈ છે. શું કહે છે? મને ગુરુ પરંપરાથી જેવું અર્થ જ્ઞાન થયું છે તેવું જ કહેવા માટે મારી બુદ્ધિ તત્પર થઈ છે. એનો મતલબ આની અંદર મારા ઘરનું કંઈ છે નહીં, આગળથી મને પ્રાપ્ત થયેલું છે, હું તો બસ એને જ એક પ્રકારથી એનલાર્જ કરવાનું કામ કરી રહ્યો છું. વાત એટલી છે, બસ દેશ ભાષામાં રચના કરી રહ્યો છું.
આ એક વિનય છે આ. અને આપણે ક્યારેક સ્લોગન કહીએ છીએ ને, તમે સાંભળ્યું હશે, વિનય જે છે એ જ્ઞાનની પાત્રતા છે અને વિનય જે છે એ જ્ઞાનનું ફળ છે. વિનય નહીં હોય ને તો જ્ઞાનની પાત્રતા, વિનય નહીં હોય તો આ વસ્તુ અંદરમાં હૃદયની અંદર પ્રવેશ નહીં કરે. અને બીજા નંબરમાં વિનય જે છે એ જ્ઞાનનું ફળ છે. જો આ વસ્તુ તમને અંદરમાં સ્વીકાર થયો છે ને તો તમારા જીવનમાં દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે બહારમાં લૌકિકમાં પણ યથા યોગ્ય વિનયના ભાવ આવ્યા વિના રહેશે નહીં. સહેજ આવશે, તમને સહેજ આવશે એ પ્રકારના પરિણામ. હા, 2 થયા ને, 12 અને 13, બરાબર. એમાં કવિની લઘુતાનું વર્ણન છે. હવે જે છે, હવે કવિ કહે છે કે ભગવાનની ભક્તિથી અમને બુદ્ધિબળ પ્રાપ્ત થયું છે. જો આ પણ છે ને એક શૈલી છે. ભગવાનની ભક્તિથી અમને બુદ્ધિબળ પ્રાપ્ત થયું છે. ખરેખર તો બુદ્ધિબળ તો પોતાથી પ્રાપ્ત થયું છે, પણ ભગવાન પ્રત્યેની ભક્તિ જે છે ને, બસ એ પ્રકારથી અહીંયા એક વિનયની શૈલી છે. આ શું કહે છે? કબહુ સુમતિ હે કુમતિ કો વિનાશ કરે, કબહુ વિમલ જ્યોતિ અંતર જગતિ હે, કબહુ દયા હે ચિત્ત કરત દયાલ રૂપ, કબહુ સુલાલ સાવે લોચન લગતિ હે, કબહુ આરતી હે કે પ્રભુ સન્મુખ આવે, કબહુ સુભારતી બે बाहरी बघती है, धरे दशा जैसी तब करे रीति तैसी ऐसी. હવે આ હીરદે હમારે ભગવંત કી ભગતિ હૈ. શું કહે છે? હીરદે હમારે ભગવંત કી ભગતિ હૈ. અહીંયા ભક્તિનો મહિમા બતાવ્યો છે, ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. આ છેલ્લી લીટી બધી જગ્યાએ લગાડવાની છે. હિરદે અમારા હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિ છે. છે કે નહીં? અંદર નિયમ સારમાં છે 12 નંબરના કલશમાં. ભવના ભયને ભેદનારા, ક્યાંથી વાત ઉઠાવી છે? ભવના ભયને ભેદનારા એવા જિનેન્દ્ર ભગવાન પ્રત્યે જો તને ભક્તિનો ભાવ નથી તો તું ભવ સમુદ્રની મધ્યમાં મગરના મુખમાં છો. લખ્યું છે નિયમ સારમાં, વાંચજો તમે, 12 નંબરના શ્લોકમાં છે. અહીંયા અર્થ વાંચીએ છીએ, જુઓ અર્થમાં લઈએ છીએ સીધું આપણે, સાંભળજો. અમારા હૃદયમાં ભગવાનની એવી ભક્તિ છે કે કોઈ વાર તો સુબુદ્ધિ રૂપ થઈને કુબુદ્ધિને દૂર કરે છે. શું કહ્યું? કોઈ વાર તો સુબુદ્ધિ રૂપ થઈને કુબુદ્ધિને દૂર કરે છે. એટલે સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા તો છે જીવ, પણ ક્યારેક અંદરમાં પરિણામમાં ક્લેશ થઈ જાય, સંક્લેશ પરિણામ થઈ જાય ને, તો એ કહે છે કે હે જિનેન્દ્ર ભગવાન, આપની જ્યાં ભક્તિના અંદરમાં ભાવ ઉછળે છે ને, તો અંદરમાં જે પેલા સંક્લેશ પરિણામને જે ઉછાળો હતો ને, એ ભૂમિકા અનુસારના જે પાપના પરિણામ, એ બધા એ કહે છે કુબુદ્ધિ શું થઈ જાય છે? ત્યાં શાંત થઈ જાય છે. અરે એમને પણ આપણે બોલીએ છીએ, જો તમને ખ્યાલ આવશે. આ તો જ્ઞાનીની વાત છે. અજ્ઞાનીની પણ 1 મિનિટ વાત કરીએ ને, તો આપણે શું બોલીએ છીએ? સાંભળજો. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. આ ભગવાનની ભક્તિ આવી ને, દર્શનમ દેવ દેવસ્ય, પછી દર્શનમ પાપનાશનમ. ભગવાનના જે આ ગુણાનું વાત કરવા લાગ્યા ને, તો જે પેલા પાપના પરિણામ હતા, કુબુદ્ધિ, ધંધો કરવો છે, વ્યાપાર કરવો છે, સમ્યક દૃષ્ટિને પણ એવા પરિણામ તો હોય ને ગ્રહસ્થીના, પણ એ કહે છે કે એ બધા પરિણામ શાંત થઈ ગયા ત્યાં આગળ, અને ભગવાનની ભક્તિમાં લાગી ગયો ત્યાં આગળ. એટલે પહેલો બોલ આ થાય છે. જો અહીંયા આગળ જોઈ લઈશું સાથે સાથે. જો કબહુ સુમતિ હે કુમતિ કો વિનાશ કરે, આ થઈ ગયો અર્થ. બીજી લીટી, કબહુ વિમલ જ્યોતિ અંતર જગતિ હે. હવે આ વાત શું કહે છે? કોઈ વાર તો
નિર્મળ જ્યોતિ થઈને હૃદયમાં પ્રકાશ આપે છે. એટલે શું કહેવું છે, ક્યારેક તો અંદરમાં જીવ આ ભગવાનની ભક્તિ કરતા કરતા ઉપયોગ અંદરમાં ચાલ્યો જાય, અને ઉપયોગ અંદરમાં ચાલ્યો જાય ને તો જે પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં બોલશે ને, હા, ક્યારેક તો લે ને અંદરમાં ઢગલાના ઢગલા થઈ જાય. માણે અંદરમાં પરિણામની અંદર નિર્મળતા ઘણી વધારે વિશુદ્ધ થતી જોવામાં આવે છે. ક્યારેક સહેજ જેમ હોય એમ રહે, અને ક્યારેક અંદરમાં ડૂબકી લગાવે એ વખતે વિશેષ આનંદની ત્યાં આગળ ભોગવટો જોવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી લીટી, કોઈ વાર દયાળુ થઈને ચિત્તને દયાળુ બનાવે છે. કેમ કે બંને પ્રકારના પરિણામ ચાલે છે ને, શુભ ભાવ પણ જોવામાં આવે, અશુભ ભાવ પણ જોવામાં આવે, અને શુદ્ધ ભાવ પણ જોવામાં આવે. ત્રણેય પરિણામ છે સમ્યક દ્રષ્ટિને. તો ક્યારેક જે છે ને એ પરિણામની અંદર કોઈક એ ભૂમિકા અનુસાર જ્યારે કઠોરતા હોય તો એ જિનેન્દ્ર ભગવાન આપની ભક્તિમાં મારું જોડાણ થાય છે ને, તો કઠોરતાની જગ્યાએ અંદરમાં દયાના પરિણામ સ્થાન લે છે, દયાના પરિણામનો જન્મ થતો જોવામાં આવે છે. એ કહેવું છે. જુઓ, કોઈ વાર નીચે આગળ અર્થ જોઈશું. કબહુ દયા હે ચિત્ત કરત દયાલ રૂપમ. ચોથી લીટી, કબહુ સુલાલસા હે લોચન લગતી હે. કબહુ સુલાલસા, લાલસા અને સુલાલસા હે લોચન લગતી હે. હવે અહીંયા આગળ જતા કહે છે, કોઈ વાર અનુભવની પીપાસા રૂપ થઈને આંખો સ્થિર કરે છે. ક્યારેક ભગવાનની ભક્તિ કરતા કરતા અંદરમાં એવા ભાવો બને છે કે અંદર હું મારા, આ લોચન લખ્યું છે ને, જ્ઞાન લોચન વડે અંદર મારા સ્વરૂપને જોઈને અંદરમાં ને અંદરમાં હું સ્થિર થઈ જાઉં. ભગવાનની ભક્તિ કરતા અંદરમાં જામી જવાનું, અંદરમાં સ્થિર થવાનું મન થઈ જાય છે. આ બાજુ ભગવાનને આ આંખોથી જોવાનું મન, અને સ્તુતિ કરતા કરતા અંદરમાં પોતાના ચૈતન્ય દેવને જોવાની સુલાલસા, ઘણી અંદરમાં લાલસા વિશેષ ઉછાળા મારતી જોવામાં આવે છે. આ નિશ્ચય વ્યવહારની બધી સંધિ બતાવી છે અહીંયા આગળ. પછી શું કહે છે આગળ, કબહુ આરતી હે કે પ્રભુ સન્મુખ આવે. આ ભક્તિ કરતા કરતા કબહુ આરતી, આરતી કહેતા ભગવાનના ગુણાનુવાદ, ભગવાનના ગુણાન, આ ભગવાનની ભક્તિમાં જિનેન્દ્ર ભગવાનના અલગ પ્રકારના એમની વિશેષતાઓ જે છે એના ગુણાનુવાદના ભાવ પણ જોવામાં આવે છે. જે કે વંદે તદગુણ લબ્ધે, એ પ્રમાણે ગુણાનુવાદમાં ઉપયોગ લાગે છે. પછી કહે છે, કોઈ વાર આરતી રૂપ થઈને પ્રભુની સન્મુખ આવે છે. પછી કબહુ, કોઈ વાર સુંદર વચનોથી સ્તોત્ર બોલે છે. હવે બોલે છે એટલે કે આત્મા બોલે છે એવું નહીં, પણ અંદરમાં એવી ભક્તિ થાય છે ને સહેજમાં. કબહુ સુભારતી, સુભારતી એટલે સુંદર વચનો, સ્તોત્ર. કબહુ સુભારતી, આગળ આમાં સમયસારમાં પણ છે ને, બીજા નંબરના કલશમાં ભારતી કહો, શારદા કહો, વાઘવાણી કહો. આ વાણી જે છે ને, હા, જેમાંથી આ આત્મકલ્યાણના વચનો નીકળે છે. જે શ્રીમદજી કહ્યું ને, વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂલ, એનું નામ છે કબહુ સુભારતી. હવે શું કહેવું એક એકમાં? હું તમને એમ કહું, દુકાન ઉપર તમે બેઠા હોય ને, ગ્રાહક સાથે ડીલિંગ કરો ને, એ સુભારતી ના કહેવાય. એ બધા તમારા વચનો નીકળે છે ને, એ તો લોભના વચનો છે. એમાં તો લોભના પરિણામ નિમિત્ત છે. ઘરે લગ્નનો પ્રસંગ છે ને, એ વખતે ભોગના પરિણામ નિમિત્ત છે વચનો જે બોલાય છે એમાં. અને ભગવાનના જે ગુણાનુવાદ કરાય છે ને, તો એ વખતે જે વચન બોલાય છે ને સુભારતી કહેવામાં આવે છે. સુભારતી. કબહુ સુભારતી હે બાહરી બગતી હે. એટલે આ પ્રમાણે અહીંયા વચનોની રચના જોવામાં આવે છે. પછી ધરે દશા જૈસી તબ કરે રીતિ તૈસી એસી. અંદરમાં જેવા ભાવ બને ને ભક્તિ કરતા કરતા, એવા જ પ્રકારે સહેજમાં બહારમાં ક્રિયા પણ જોવામાં આવે છે. અંદરમાં રાગની ક્રિયા, અંદરમાં પોતાની જ્ઞાનધારા તો છે જ,
રાગની ક્રિયા અને બહારમાં શરીરની ક્રિયા એ પ્રકારે વચનો, શરીરના વંદના સ્તુતિ વગેરેના જે ભાવ, દેહની ચેષ્ટા પણ સહેજમાં જોવામાં આવે છે. કોઈ ખેંચાતાણીથી કરવું પડે છે એવું હોતું નથી. એટલે લખ્યું છે જુઓ, જ્યારે જેવી અવસ્થા થાય છે ત્યારે તેવી ક્રિયા કરે છે. તો ભાષામાં લખ્યું ત્યારે તેવી ક્રિયા કરે છે, સહેજ એ પ્રમાણે પરિણામ જોવામાં આવે છે. આપણે તો મંદિરમાં ગયા હોય ને જો આપણે પગે નહીં લાગીએ તો પેલા બાજુવાળા જોવે છે ને, ઊભા રહે પણ પગે ના લાગ્યા એટલે આપણને આપણા માટે કોઈ નેગેટિવ થોટ ન કરે એટલે આપણે ભગવાનને પગે નીચે નમ્યા, એમ નીચે નમ્યા. સમજાય છે કે નહીં? 3 વાર પ્રદક્ષિણા ના ફર્યા એટલે કોઈ આપણા માટે શું વિચાર છે ને એટલે આપણે 3 પ્રદક્ષિણા ફર્યા એવું નથી. અહીંયા તો સહેજ ભક્તિનો ભાવ આવ્યો અને આ પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. એ પ્રકારે અહીંયા કવિની લઘુતા અને ભક્તિના સ્વરૂપ સંબંધનો સ્વાધ્યાય થયો. વિશેષ ચર્ચા આપણે આગળ કરીશું. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ निज में बताई, ये अनंत उपकार हैं, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार हैं, वंदना शत बार हैं.